સૌને નમસ્તે। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપને આવકારું છું। ધોરણ 11 ગુજરાતી। આજે આપણે લેખન વિભાગ અંતર્ગત અહેવાલ લેખનની વાત કરશું। તમારા પરીક્ષાના પ્રશ્નપત્રમાં લખેલું હોય રક્તદાન શિબિર વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો। માનો કે આ અહેવાલ પૂછાય, આ રીતે એની સૂચના છપાયેલી હોય તો એ અહેવાલને સચોટ રીતે અસરકારક નિરૂપણ તમે કરી શકો એ સંદર્ભે આ ચર્ચા કરશું। સાથે સાથે આજે જે વિષય છે રક્તદાન, એના મહત્ત્વની પણ વાત કરશું। એટલે કે આ લેખન બંને રીતે તમારા માટે મહત્ત્વનો છે, અહેવાલની રીતે અને એના મહત્ત્વ, જરૂરી સૂચનો વગેરેની જાણ કરીને નિબંધ લેખન તરીકે પણ આ લેખન તમારા માટે ખૂબ મહત્ત્વનો છે। સૌથી પહેલાં રક્તદાન શિબિરની વાત કરીએ, એની પાયાની વાત, એના પર પ્રકાશ પાડીએ। રક્ત શબ્દ એ સાહિત્યમાં એકથી વધારે સંદર્ભોમાં વપરાય છે। રક્ત વર્ણ એટલે કે લાલ રંગ। અહીં રક્ત એ લોહીના અર્થમાં છે। ક્યાંક રક્ત શબ્દ રંગાયેલો, અનુરક્ત એવા અર્થમાં પણ વપરાતો હોય છે। પણ આજે આપણે રક્તદાન શિબિર, બ્લડ ડોનેશન, લોહીનું દાન કરવું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે આપણું લોહી આપીને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના મહત્ત્વની સૌપ્રથમ વાત કરશું। એ પૂર્વે એ જાણવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિગત જીવનમાં રક્તનું કેટલું મહત્ત્વ છે। જીવન ટકાવી રાખવા માટે લોહી શરીરમાં અનિવાર્ય છે। નિયત માત્રામાં લોહીનું પ્રમાણ હોય એ ખૂબ જરૂરી છે। રક્તનું પરિભ્રમણ એ શરીરમાં શુદ્ધિકરણનું કામ કરે છે। સાથે સાથે રક્ત એ શક્તિનો સંચાર કરે છે। નિરોગી વ્યક્તિ માટે રક્તનું ખૂબ મહિમા છે। બીજા શબ્દોમાં કહીએ તો રક્ત એટલે જીવંતતા। હવે આપણે વાત કરીએ રક્તદાનના મહિમા વિશે। દાનના અનેક પ્રકાર હોઈ શકે, પણ બ્લડ ડોનેશન એ અદ્ભુત છે। સીધે સીધું કોઈ મૃત્યુના મુખમાં હોમાતી વ્યક્તિને જીવનદાન આપવાની વાત છે। કોઈ વ્યક્તિના જીવનના ધબકાર ટકાવી રાખવા એ રક્તદાન એના માટે સક્ષમ છે। કોઈની જિંદગીનો દીવો ઓલવાતો હોય એવા સમયે દિવેલ પૂરવાનું કામ રક્તદાન કરે છે। આપણે સમાજમાં જીવીએ છીએ, એક યા બીજી રીતે આપણે કોઈને કોઈ વ્યક્તિનો ઋણી હોઈએ છીએ, કોઈને કોઈ વ્યક્તિના ઋણ સ્વીકાર કરતા હોઈએ છીએ। તો આપણી પણ એક જવાબદારી બને છે કે અન્ય લોકો આપણા વ્યક્તિગત જીવનમાં જો મદદરૂપ થઈ શકતા હોય, એમની મદદરૂપ થવાની ભાવના હોય, તો આપણે પણ
ઋણમુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એવા સમયે કોઈ વ્યક્તિના જીવન ઉપર જોખમ સર્જાય ત્યારે રક્તદાન કરી અને એના જીવન ધબકારને ટકાવવા માટે આપણે સહભાગી બનીએ. તો આ દ્રષ્ટિએ આપણી નૈતિક ફરજ પણ બને છે. રક્તદાન વિષયક ઘણી બધી ગેરસમજણો પણ જોવા મળે છે. જેમ કે રક્તદાન કર્યા પછી વ્યક્તિમાં અશક્તિ આવી જતી હોય છે, જે તે વ્યક્તિને ચક્કર આવતા હોય, આવી એક માન્યતા છે. પણ દાક્તરી ભાષામાં આ વસ્તુને કોઈ અવકાશ નથી. આ તર્કમાં કોઈ જ તથ્ય રહેલું નથી. રક્તદાન કરવા ઈચ્છુક વ્યક્તિ રક્તદાન કરે તે પૂર્વે ધ્યાને લેવા જેવી બાબતો એની ચર્ચા કરીએ. જે તે ઉપકરણો ચેપ રહિત હોય, સંક્રમણ ન ફેલાવે એ રીતે એકદમ નવા અથવા તો શુદ્ધ કરેલા ઉપકરણો દ્વારા જ રક્ત સંગ્રહ કરે જે તે જવાબદાર વ્યક્તિ એ ખૂબ જરૂરી છે. રક્તદાનનું નિયત પ્રમાણ ભાન પણ જળવાય. રક્તદાન કર્યા પછી જે તે વ્યક્તિને જરૂરી આરામ કરવાનું જે સૂચન હોય એનું પણ પાલન થવું જોઈએ. સાથે સાથે પૌષ્ટિક ખોરાકનો જે દાક્તરી સૂચન હોય એનું પણ અક્ષરશઃ પાલન થાય એ ખૂબ જરૂરી છે. એક નવો વિચાર કે રક્તદાન કોણ કરી શકે એ મુદ્દે જો વાત કરીએ તો જે તે વ્યક્તિ જે ચેપ રહિત છે, બિનચેપી વ્યક્તિ રક્તદાન કરવા સક્ષમ છે. જેની આરોગ્યની સ્થિતિ એકદમ સ્વસ્થ છે, જે તંદુરસ્ત છે, એ રક્તદાન કરી શકે. અને રક્તદાન કરનારી વ્યક્તિનું મનોબળ પણ એકદમ દ્રઢ મજબૂત હોય એ પણ અનિવાર્ય છે. તો દીકરીઓ, આ વાત થઈ રક્તદાન, રક્તનું મહત્ત્વ, રક્તદાનનું મહત્ત્વ, રક્તદાન વિષયક ફેલાતી જે ગેરસમજણો, રક્તદાન કરતી વખતે રાખવી પડતી સાવધાની અને રક્તદાન કોણ કરી શકે. આ વાત થઈ રક્તદાનના મહત્ત્વની. નિબંધની રીતે તમે આને વિચારો એ પણ ખૂબ જરૂરી છે. પણ આજની આ મુલાકાત તમારી લેખનની નોટમાં અહેવાલ લેખન પૂરતી જ સીમિત રાખવી. અહેવાલ લેખન એટલે પૂર્વે બની ગયેલી હકીકત કે ઘટનાનું સાચું, સચોટ અને સંક્ષિપ્ત વર્ણન કરવાનું હોય છે. જેમાં અનેક મુદ્દાઓ, વિષયો હોઈ શકે, જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદાય સમારંભો, સામાજિક કે ધાર્મિક ચર્ચાઓ, કુદરતી આફતો, અકસ્માતો, હડતાળો, રમખાણો, આ વગેરે વિષયક અહેવાલ લખી શકાતા હોય છે, લખવાના હોય છે. મોટાભાગે અહેવાલ 100 શબ્દોમાં એટલે કે એકાદ પાનાનું હોય એ ઈચ્છનીય છે. અહેવાલ લખો એ પહેલાં એના વિષયને સમજવો એ ખૂબ જરૂરી છે. જે તે વિષયને અનુરૂપ કાચી રૂપરેખા બની જાય ત્યાર પછી જ તમારે અહેવાલ લખવો. જે તે ઘટનાની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિગત
એમાં નિરૂપાય એ મહત્ત્વનું છે. જે તે ઘટનાને વાચા આપતા પૂર્વે એમાં અતિશયોક્તિને ક્યાંય સ્થાન ન મળે એ મુદ્દે જાગૃત રહેવું જોઈએ. અહેવાલમાં તારીખ, સમય, સ્થળ આ દરેક બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એ જરૂરી છે. તારીખ અને સ્થળની વાત કરીએ તો સૌથી પહેલાં જમણી સાઈડ જે તે શહેરનું, જે તે શાળાનું નામ લખવાનું. દાખલા તરીકે માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ આટલું કરી અને નીચે તારીખ મૂકવાની થાય, જેમ કે 24/9/2020. આટલું કરી લીધા પછી જે તે ઘટનાને તબક્કાવાર વાચા આપવાની થાય. જરૂરી ફકરા પાડી અને એને આકારિત કરવાનું થાય. અહેવાલની ભાષા એકદમ શુદ્ધ હોય, સરળ હોય, આકર્ષક હોય એ ખૂબ જરૂરી છે. અહેવાલ એ કોઈ નવી બાબત નથી, કારણ કે દરેક આપણે છાપું વાંચતા હોઈએ છીએ. જે તે ઘટનાના અહેવાલથી રોજબરોજ આપણે પરિચિત થતા હોઈએ છીએ. આપણી નજર સામે કેટલીક ઘટનાઓ બનતી હોય છે, જે તે ઘટનાના આપણે સાક્ષી પણ બનતા હોઈએ છીએ. તો આંખે દેખેલી, આંખે જોયેલી વાત એને લેખિત સ્વરૂપ આપવું એનું નામ છે અહેવાલ. અહેવાલ યોગ્ય રીતે નિશ્ચિત ક્રમમાં અને પદ્ધતિસર લખાય એ એની પ્રાથમિક શરત છે, જેથી કરીને વાચક માટે એકદમ સરળતાપૂર્વક સમજી શકાય એ રીતનું લખાણ બની શકે. તો આવું સરળ, વાચકને સમજી શકાય એ રીતે લખવા માટે અહેવાલ લખનારે અભ્યાસ કરવો, એની ભાષા વિષયક સજ્જતા કેળવવી એ ખૂબ જરૂરી હોય છે. શાળામાં ઉજવાતા પ્રસંગો, તહેવારો, અકસ્માત, કુદરતી ઘટનાઓ, કવિ સંમેલન, વ્યાખ્યાન શિબિર, ઘણી બધી ઘટનાઓ આપણી આજુબાજુ બનતી હોય છે. તો એને ટૂંકા સ્વરૂપે જે તે બનાવને આંખે દેખ્યો ચિતાર આપણા શબ્દોમાં મૂકવો એ અહેવાલ લેખનનું કામ છે. બીજા શબ્દોમાં કહીએ તો અહેવાલ લેખન એટલે પત્રકારની એક સચોટ ભૂમિકા ભજવવી. અહેવાલ લખતા પહેલાં શરૂઆતમાં એની પ્રસ્તાવના સ્વરૂપ કાર્યક્રમ વિષયક ટૂંકો પરિચય, ટૂંકો ખ્યાલ આપવાનો થાય. ત્યાર પછી જે તે પ્રસંગને વિસ્તૃત વાચા આપવાની હોય અને છેલ્લે 2-4 વાક્યોમાં ઘટના વિશે ઉપસંહાર આપવાનો થતો હોય છે. જે તે ઘટનાને અનુરૂપ યોગ્ય શીર્ષક આપવું. અહેવાલના વચ્ચેના મુખ્ય ભાગને યોગ્ય ક્રમમાં મૂકવો. બિનજરૂરી બાબતોનો વિસ્તાર ન કરવો. જરૂર જણાય તો જે તે પ્રસંગના સંદર્ભોનો પણ ઉલ્લેખ કરી શકાય. પ્રસંગને, ઘટનાને વાચા આપી શકે, ન્યાય આપી શકે એવી વાક્ય રચના હોય એ ધ્યાને લેવું. બહુ જ જૂજ પ્રમાણમાં કાવ્ય પંક્તિ કે આલંકારિક શૈલીમાં અનિવાર્ય સંજોગોમાં એને નિરૂપવો. ઘણીવાર એવું બને કે અહેવાલ લખવાની વાત હોય પણ જે તે ઘટના વખતે આપણે હાજર ન હોઈએ, તો આવા સંજોગોમાં જે હાજર વ્યક્તિ હોય એની પાસેથી વિવિધ પ્રશ્નોત્તર દ્વારા
માહિતી મેળવવી અને મેળવેલી માહિતીને એકદમ શુદ્ધ લખાણ સાથે જોડણી, વિરામચિહ્ન, અનુસ્વાર આ બધાનું ધ્યાન રાખીને એકદમ શુદ્ધતાપૂર્વક એ અહેવાલ તૈયાર કરવો. અહેવાલ લખાઈ ગયા પછી એકાદ વાર એનું વાંચન થાય એ આવશ્યક છે, કેમ કે એનાથી ક્યાંક આપણી ક્ષતિ રહી ગઈ હોય તો એ આપણે નિવારી શકતા હોઈએ છીએ. પ્રશ્નપત્રમાં છપાયેલું વાક્ય, ધારો કે રક્તદાન શિબિર વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. માનો કે આ પૂછાયું છે, આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રમાં છપાયેલું છે, તો તમારે જવાબની શરૂઆત કઈ રીતે કરવી? જે તે છાપેલા વાક્યને ફરીથી લખવો જરૂરી નથી. પ્રશ્નના ક્રમ લખ્યા પછી તમારે એના શીર્ષકથી જ શરૂઆત કરવી જોઈએ. જેમ કે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં રક્તદાન શિબિર, એને મથાળું એટલે કે શીર્ષક આપી દીધા પછી જમણી સાઈડ ભુજ અલ્પવિરામ આટલું લખ્યા પછી તારીખ, જેમ કે 24/9/2020, આટલી સ્પષ્ટતા પછી તમારે અહેવાલમાં આ રીતે લખવાનું થાય: અમારી શાળા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રક્તદાન શિબિરની તમારે તારીખ બતાવવાની થાય. અહેવાલમાં સૌથી ઉપર તારીખ લખી એના 1-2 દિવસ પૂર્વે શિબિર થઈ હોય એ રીતે તારીખ 2 દિવસ પહેલાંની લખવાની અને પછી લખવું કે આ તારીખમાં અમારી શાળામાં રક્તદાન વિષયક શિબિર યોજાઈ હતી. અમારી શાળાના માનનીય આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરને રક્તદાન વિષયક વ્યાખ્યાન આપવા માટે નિમંત્રિત કર્યા હતા. તમે અહીં કોઈ એક વિખ્યાત એવા ડાક્ટરનું નામ લખી શકો. પછી આગળ તમારે આ રીતે લખવાનું થાય કે આ ડૉક્ટરે વિદ્યાર્થિનીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. તેનાથી કોઈના વાલસોયા લાડકવાયાની જિંદગી બચાવી શકાય છે. રક્તદાનથી વ્યક્તિને કોઈ જ શારીરિક હાનિ થતી નથી. સ્વસ્થ દરેક વ્યક્તિ રક્તદાન કરી શકે છે અને 3 મહિનાની મર્યાદામાં પ્રતિ 3 માસે 250 મિલી જેટલું સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પ્રાસંગિક ઉદ્બોધન પછી રક્તદાન વિષયક સમજ પૂરી પાડ્યા પછી શિબિરનો પ્રારંભ થયો હતો. અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ કુલ મળીને 50 જેટલી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા સુચારુ રીતે રક્તદાન થયું હતું. રક્તદાન સંબંધિત પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. તેમાં રક્તદાન શ્રેષ્ઠ દાન, રક્ત આપો જીવન બચાવો, રક્તદાન મહાદાન આવા વિવિધ સૂત્રો પણ લખ્યા હતા. રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીનીને નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. રક્તદાતાઓને શાળા દ્વારા પ્રમાણપત્ર પણ અપાયું હતું. રક્તદાનનો મહિમા સમજાવતી પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓએ રક્તદાન અંગેના
પોતાના અનુભવોને વાચા આપી હતી. કાર્યક્રમના અંતે અમારી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમની સફળતા બદલ વિદ્યાર્થિનીઓ, આવેલા મહેમાનો અને તમામ સ્ટાફગણનો આભાર માન્યો હતો. તો દીકરીઓ, આ રીતે તમારે અહેવાલ લખવાનો થાય. 100 શબ્દો, એ શબ્દો ગણવાની જરૂર નથી, પણ એકાદ પાનું તમે લખો તો તમારા 100 શબ્દો એમાં આવી ગયા એમ સમજવું. તો આજે આપણે રક્તદાનનો મહિમા એ ખાસ વિષય ઉપર સમજણ સાથે અહેવાલની વાત કરી. અહેવાલ લખો ત્યારે શરૂઆતમાં જે વર્ણન સ્વરૂપે રક્તદાન વિષયક જે સ્પષ્ટતાઓ કરવામાં આવી એ માત્ર તમારી જાણ ખાતર હતું. જે લેખનની નોટમાં રક્તદાનનો મહિમા વિસ્તૃત રીતે લખવો જરૂરી નથી. તો આ રીતે આ સૂચનોને ધ્યાને લઈ દરેક વિદ્યાર્થિનીએ પોતાની લેખનની નોટબુકમાં આ અહેવાલ લેખન લખી લેવો. સૌને વંદન, શુભકામના.